ઓફિશિયલ જે એપ્લિકેશન છે તમે પ્લે સ્ટોરની મદદથી ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરની અંદર આવું છે ગુજરાત મેટ્રોનું જે સિમ્બોલ દેખાય છે એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. તમારા મોબાઈલની અંદર તમે ડાઉનલોડ કરશો એટલે તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર છે નાખવાનો આવશે. મોબાઈલ નંબર નાખી આ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ ક્લિક કરી અને ગેટ ઓટીપી કરશો તો તમારા નંબરની અંદર એક ઓટીપી આવશે અને એ ઓટીપીની મદદથી તમે તમારી એપ્લિકેશન છે એમાંથી ટિકિટ છે બુક કરી શકશો. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ આવું ડેશબોર્ડ દેખાશે. એમાં બુક ટિકિટની મદદથી તમે ટિકિટ છે એ બુક કરી શકશો. બુક ટિકિટ કરશો એટલે તમારે કયા સ્ટેશનથી કયા સ્ટેશન પર જવું છે, કેટલા પેસેન્જર છે અહીંયાથી ક્લિક કરી અને કન્ફર્મ ટિકિટ કરવાનું છે. કન્ફર્મ ટિકિટ કરી અને પે કરી અને ત્યારબાદ તમે તમારી ટિકિટ છે એ ડેશબોર્ડની અંદર જ્યાં વ્યૂ ટિકિટ આપી છે ત્યાંથી તમે તમારી ટિકિટ ડાઉનલોડ પણ કરી શકશો. અને આ જે છે એ સ્ટેશનના લિસ્ટ પણ આપેલા છે કે કયા સ્ટેશનથી કયા સ્ટેશન તમારે જવું છે. આ ઉપરાંત ટાઈમ ટેબલ છે એ પણ તમે આ એપ્લિકેશનની મદદથી જોઈ શકો છો. આ એપ્લિકેશનની મદદથી તમે મેટ્રોને લગતી A to Z માહિતી છે એ જોઈ શકશો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ